આગાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ભૂમિકા પણ મહત્વની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્ર બની રહ્યા છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે. રાજ્ય સરકારે કુલ 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે. આપણે નીતિ આયોગની મદદથી સુરતના આસપાસના વિસ્તારોમાં સ્ટ્રેટેજિક રિજિયન ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતના અન્ય ક્ષેત્રના વિકાસ માટે પણ આવો માસ્ટર પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રિજિયનલ સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે, જેના માટે હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અને કચ્છ માટે રિજિયનલ ઇકોનોમી પ્લાન બનાવવામાં આવી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી ગુજરાત વિશ્વના ઉદ્યોગ માટે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવે આપણે આવનાર દિવસોમાં રિજિયનલ વાયબ્રન્ટ સમિટના આયોજનથી પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ પણ વેગબંતો બનશે. આપણે રાજ્યમાં વિકાસના કામો માટે નાણાકીય વ્યવસ્થાપન એટલું સુદૃઢ કર્યું છે કે વિકાસ માટે ક્યારેય નાણાંની તંગી પડતી નથી. રાજ્યના બજેટમાં પણ ઉત્તરોત્તર વધારો કરતા જઈએ છીએ. આ વર્ષે ₹3.70 લાખ કરોડનું બજેટ આપ્યું છે. સામાજિક સેવા ક્ષેત્ર માટે બજેટની 35% રકમ ફાળવી છે. રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવામાં આ વર્ષે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે. આવનાર સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની આપણા શહેરો કરવાના છે. આ માટે આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ. સ્પોર્ટ્સ ફોર ઓલના મંત્રને સાકાર કરવા ગાંધીનગરમાં ₹317 કરોડના ખર્ચે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર આકાર પામી રહ્યું છે. આ સેન્ટરમાં પેરા એથ્લેટિક્સને વિશ્વ કક્ષાની તાલીમ આપવામાં આવશે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું સંતુલન જાળવીને ગુજરાતના બહુમુખી આર્થિક વિકાસ કર્યો છે. આ વિકાસના પાયામાં મજબૂત કાયદો અને વ્યવસ્થા છે. ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ડર ઉભો કરીને રાજ્ય સરકારે નાગરિકોની સુરક્ષા અને શાંતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોમાં કલમ 370 નાબૂદી, ટ્રિપલ તલાકનો અંત અને નવી શિક્ષણ નીતિનો અમલ જેવી સિદ્ધિઓ સામેલ છે. આ દિશામાં એક વધુ મહત્વપૂર્ણ કદમ એ છે કે ગુલામીના પ્રતીક્ષામાં બ્રિટિશ સમયના જૂના કાયદાઓનો અંત લાવીને નવા ફોજદારી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતે આ નવા કાયદાઓના અમલીકરણમાં પણ દેશમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેના સકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. આજે ગુજરાત નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વ્યક્તિ દીઠ 1.96 લાખ સાથે દેશભરમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર, વિકાસ દરેક સુધી પહોંચે એવી હોલિસ્ટિક ડેવલપમેન્ટની આપણી નેમ છે. આ માટે આયોજનબદ્ધ શહેરી વિકાસને વધુ વેગ આપવા અને ગ્રામીણ વિસ્તારોને વધુ શહેરો જેવી સુવિધા આપવા સહિતની કેટલીક નવી યોજનાઓ આજે જાહેર કરીએ છીએ. શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના પણ સુનિયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવામાં આવશે. 1 લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તાર માટે પણ આવી GIS બેઝડ વિકાસ યોજના બનશે. રાજ્યમાં થઈ રહેલા વિરત વિકાસને કારણે શહેરીકરણ પણ વધ્યું છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારનું પણ વેલ પ્લાન ડેવલપમેન્ટ થાય એવો વડાપ્રધાનશ્રીનો હંમેશા અભિગમ રહ્યો છે. ગુજરાતમાં એ અભિગમને સાકાર કરવા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરવામાં આવશે. તાલુકા મુખ્ય મથક હોય, નગરપાલિકામાં ભળી ન હોય એવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે
₹100 કરોડના પ્રાવધાન સાથે 5 વર્ષ માટે આ યોજના શરૂ કરી રહ્યા છે. શહેરોમાં વધતી જતી વસ્તીના કારણે મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકોનો શહેરો તરફથી ગામોમાં આવતા પ્રેરાય તેવો આ યોજનાનો ઉદ્દેશ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને લગતા અને માળખાગત સુવિધાઓને સ્પર્શતા કામોનો આ યોજનામાં સમાવેશ કરાશે. આપણું ગુજરાત 1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને વિકાસની યાત્રાનો પ્રારંભ થયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની એક વિકાસ યાત્રાને 21મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને નવો વેગ મળ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું અને સ્વર્ણિમ સંકલ્પો સાકાર થયા છે. ગૌરવવંતા ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે. આ માટે એજન્ડા 2035 આપણે લાવી રહ્યા છીએ. આ એજન્ડા સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ધ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશાસૂચક બનશે. આ ફ્રેમવર્કમાં રાજ્યવ્યાપી આંતર માળખાકીય સુવિધાઓનું સુદૃઢીકરણ, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરવી, નવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવામાં આવશે. આજે 79મા સ્વાતંત્ર્ય દિવસે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે 2047માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું તેમજ આત્મનિર્ભર અને ઉન્નત ભારતનું વિઝન વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. આ વિઝનને અનુરૂપ રહીને આપણે 5G ગુજરાત બનાવવાની દિશા પણ આગળ વધ્યા છે. ગરવી ગુજરાત, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, પ્રવાસન અને ભૂકંપ પુનઃનિર્માણના સ્મૃતિવનને વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુણવંતુ ગુજરાત, ગુજરાતના નાગરિકોનું જીવન ગુણવત્તાયુક્ત બને તે માટે અર્નિંગ વેલ અને લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કર્યો છે. ગ્રીન ગુજરાત બનાવવા ગુજરાતે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જી તથા PM સૂર્ય ઘર મુફત વીજળી યોજનામાં લીડ લીધી છે. ગ્લોબલ ગુજરાત વેપારી રાજ્યમાંથી હવે વાઇબ્રન્ટ સમિટના પરિણામે ઉદ્યોગ અને આવનાર સમયની ટેકનોલોજી માટે ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું છે. ગતિશીલ ગુજરાતના વિકાસના માર્ગો અવિરત ગતિશીલ રહે તે માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર, નમોશક્તિ એક્સપ્રેસવે, રેલ અને મેટ્રોનું નેટવર્ક વિકસાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને પણ આપણે ગુજરાતમાં સરકારી સેવામાં સરળતા અને સુગમતા સાથે જનજનની સહભાગિતાથી લોકોનું સશક્તિકરણ અને સુરક્ષા સાથેનું આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.